નમસ્કાર મિત્રો, ગુજરાત દિવસમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। આજનો દિવસ ગુજરાત માટે ગુજારા સાબિત થઈ ગયો છે। વહેલી સવારે 3 અલગ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 અલગ અકસ્માતમાં 5 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। મિત્રો, મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દસાડા નજીક અકસ્માતમાં 2 ના મોત નિપજ્યા હતા। ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ટેલર અને ડમ્પર વચ્ચે ગમખબર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર અને ક્લીનરનું સળગી જતા જ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। મિત્રો, બીજો અકસ્માત ધંધુકાના પીપળી વટામણ હાઈવે પર સવારના સમયે અકસ્માત સર્જાયો હતો। હોળદ પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 7 લોકોને તો ઈજા પહોંચતા જ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્રીજી ઘટના આજે વહેલી સવારે જ ભાવનગર અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લઈ લીધો હતો। મિત્રો, આ દુર્ઘટનામાં 3 પદયાત્રીનો કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।